પાટણ બાળ તસ્કરી કેસમાં વધુ એકની અટકાયત કરવામાં આવી છે। સાઈ કૃપા હોસ્પિટલના અમૃત ચૌધરીની અટકાયત કરાઈ છે। પાટણ એસઓજીએ શખ્સની કરી છે અટકાયત। બાળકના નકલી જન્મ પ્રમાણપત્ર મુદ્દે અટકાયત કરવામાં આવી છે। સાઈ હોસ્પિટલમાંથી બોગસ ડોક્યુમેન્ટ અપાયા હતા। વશ નીરવ મોદીના નામનું જન્મ પ્રમાણપત્ર બનાવ્યું હતું। ગઈકાલે પોલીસે રાંધનપુર નગરપાલિકામાં તપાસ કરી હતી। નગરપાલિકામાંથી બોગસ પ્રમાણપત્ર બનાવ્યું હતું। બાળ તસ્કરીમાં વધુ એક આરોપીની પોલીસે અટકાયત કરી છે। એક પછી એક આરોપી ઝડપાઈ રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ભરત પ્રજાપતિ। જી ભરત, વધુ એક આ બાળ તસ્કરીમાં અટકાયત કરાઈ છે, શું છે વિગતો વધુ? ચોક્કસથી પાટણ જિલ્લાની અંદર જે રીતે બાળ તસ્કરીનો મામલો છે ને બાળ તસ્કરી મામલામાં એક બાદ એક શખ્સોની અટકાયત કરવામાં આવી રહી છે કે પાટણની અંદર સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર, રૂપસંગજી ઠાકોર સહિતના જે 5 અત્યાર સુધીના આરોપીઓ ઝડપાયા હતા, ત્યારે આજે વધુ એક એસઓજી પોલીસને સફળતા મળી છે કે રાધનપુરની સાઈ કૃપા હોસ્પિટલમાંથી જે પ્રથમ જે બાળક હતું વંશ નીરવ મોદી નામના જે બાળકનું જન્મપત્ર બનાવવામાં આવ્યું હતું, તે સાઈ કૃપા હોસ્પિટલની અંદર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના હેડ તરીકે ફરજ બજાવતા અમૃત ચૌધરી દ્વારા સમગ્ર જે ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા હતા અને ડોક્યુમેન્ટના આધારે જ રાધનપુરી નગરપાલિકા દ્વારા આ જન્મ પ્રમાણપત્ર કાઢવામાં આવ્યું। એટલે કે પોલીસે ગઈકાલે આખો દિવસ રાધનપુર નગરપાલિકાની અંદર પૂછપરછ કરી હતી। ત્યારબાદ સાઈ કૃપા હોસ્પિટલની અંદર પણ પૂછપરછ કરી હતી અને પૂછપરછને અંતે જે રીતે સાઈ કૃપા હોસ્પિટલની અંદર ફરજ બજાવતા અને મેનેજમેન્ટનું સમગ્ર કાર્યભાર સંભાળતા અમૃત ચૌધરીને પોલીસે અત્યારે અટકાયત કરી છે અને અટકાયત કરીને તેના વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી ભરત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।